કયું પેપર હતું ભાઈ? સાયન્સ નું હતું. કેવું રામ ભગવાન ભરોસે પોતાના ભરોસે? ના, પોતાના ભરોસે. બહુ ઈઝી પેપર હતું અને આમ લાગતું હતું પેલા હાર્ડ પણ હતું બહુ જ. અચ્છા, એટલે પેપર જોઈને થોડી ગભરાટો થઈ હતી, પછી આવી ગયું ગાઈડ ટ્રેક પર. સર આગળ કયું પેપર છે બીજું? આગળ મેક્સ છે. કેવી પ્રિપેરેશન છે? કમ્પ્લીટ ટોપ કરવાનું છે? થોડું ઘણું કે પછી આમ થોડું ટેન્શન જેવું માહોલ? ના એકદમ એટલે એક્સ્ટ્રા સપ્લી લીધી છે? ના, પણ ચોઈસ બધા પેજ પર દીધા. અરે વાહ વાહ, સરસ. પર કેવું ગયું એ જોવાનું ને, એટલે આમ ટેન્શન જેવું કઈ માહોલ બિલકુલ નહીં. એટલે આમ પોતાની ઉપર ફૂલી ટ્રસ્ટ છે, કોન્ફિડન્સ. નેક્સ્ટ પેપર કયું છે? એનું કઈ ટેન્શન કે ઘરે જઈને આમ પ્રેશર આવ્યું છે કે મમ્મી પપ્પા આવે આમ પ્રેશર કઈ જ નહીં? એટલે ટોટલી પહેલાથી ફૂલ કોન્ફિડન્સ હતો? ના, પહેલા તો નતો, પણ હવે પહેલા થોડી આમ એટલે પછી ભગવાન ભરોસે પોતાના ભરોસે? પોતાના ભરોસે. નેક્સ્ટ પેપર? અરે વાહ, એક્સ્ટ્રા સપ્લી દે, એકદમ ફૂલ બુક્કા કાઢ્યા છે. આગળનું પ્રિપેરેશન કેવું લાગે છે? આગળનો હવે ખબર નહીં. એટલે મેથેમેટિક્સ છે ને, એટલે એમાં બહુ થોડું બધી રજા છે એટલે. રજા. અચ્છા, એટલે ફૂલ રજાનો ફાયદો ઉઠાવવાનો છે. કોઈ આમ કોન્ફિડન્સ થોડો કશું જ નહીં? જોરદાર. જો આજ જેટલો કોન્ફિડન્સ આ લોકોનો છે એવું લાગે આખું ગ્રુપ ટોપ કરવાનું છે. તમારામાં ટોપર કોણ છે? બધા જ. તો પછી તમારા નોટ નો ફાયદો બધાને થતો હશે ને? સૌથી મોટો આ છે. ઓહો, બેક બેન્ચર કે પછી ફ્રન્ટ બેન્ચર? ફ્રન્ટ બેન્ચર. બસ તો ભાઈ, એટલે એ ટોપર બાકી બધા બેક બેન્ચર. પેપર આજનું ટેન્શન હતું પેલા કશું એવું કઈ? કશું જ નહીં. એટલે એમની આમ સપ્લિમેન્ટરી ભરવાનો ફૂલ કોન્ફિડન્સ કે પછી આમ પાસ થઈ જાય એટલું કે પછી ફૂલ્લી? આગળના પેપર તૈયારી કેવી છે? એટલે આમ મેથ્સ ની કોઈ આમ બીક કે ભાઈ ગણિતમાં લોચો કઈ નહીં? એટલે આમ ઘરેથી કોઈ પ્રેશર નહીં ને કે ભાઈ ઘરે જવાનો મોકો મળશે કે બહાર રહેવાનું થશે એવું કઈ ટેન્શન નહીં ને? ઓકે.